નમસ્કાર ખેડૂત મિત્રો, હું તમારો પ્રીત પટેલ. તો આજે અમે તલાળા ગીરની અંદર બેઠા છીએ, રસુલપરા ગામની અંદર, અને મારી જોડે આજે એક એવા વ્યક્તિત્વ ઉપસ્થિત છે કે જેણે પોતાના 30 વર્ષ ખેતીની અંદર આપી દીધા છે. ખેતીને આખા અલગ નજરિયાથી જોવે છે, પોતાનો 30 વર્ષનો અનુભવ છે. તો સતીશભાઈ હિરપરા જ આપણી જોડે છે. તો આજે આપણે ચર્ચા કરીએ સતીશભાઈ હિરપરા સાથે. સતીશભાઈ, મારો પહેલો પ્રશ્ન કે તમે ખેતરની અંદર આવો છો, જનરલી જો ખેડૂત ખેતરની અંદર આવે તો ભેગો પાવડો હોય, કોદાળી હોય કે અન્ય સાધન સામગ્રી લઈને આવે, પણ તમે જ્યારે ખેતીની અંદર પ્રવેશો છો તે તમારી પાસે લેપટોપ હોય છે, અને એ પણ મોંઘામાં આવ્યું ને સારું HP કોર ટચ સ્ક્રીન લેપટોપ હોય છે. તો એની પાછળનું કારણ જણાવશો? એની પાછળ એક કારણ છે કે હવે ખેતી છે ને ખાલી પાવડા કોદારીથી નથી થવાની, અને આ સ્પેશિયલી બાગાયતી ખેતી, કે બાગાયતી ખેતી છે ને અત્યારે એક એવા દોરમાંથી ટૂંકમાં ગુજરે છે કે જે બહુ મુશ્કેલ કહેવાય એમ. આ સમયે અત્યારે આપણી જમીનો બહુ ડિગ્રેડ થઈ છે, અને ઉપરથી ક્લાઇમેટ આખું બદલે છે, આખું ઋતુચક્ર બદલે છે ઉપરથી. તો હું મારા જે બગીચાઓ છે એની આખી હિસ્ટ્રી આ લેપટોપમાં રાખું છું. ઇવન મેં જે ખેડૂતોના કન્સલ્ટિંગ રાખેલા છે, મારા જે સગા સંબંધીઓ છે, કે કોઈ રાજકોટ છે, કોઈ અમદાવાદ છે, કોઈ સુરત છે, અહીંયા ખેતીમાં નથી પણ હું એના આખું બગીચાનું કન્સલ્ટિંગ રાખું છું. તો એના સોઇલ રિપોર્ટથી માંડીને દરેક હિસ્ટ્રી, અને હું ફિલ્ડમાં ગયો હોય એના બગીચામાં, તો માનો કે મારી એક્સેલ શીટની અંદર છે ને, માનો કે આ એક્સેલ શીટ છે એમાં દરેક ખેડૂતના મેં એકાઉન્ટ બનાવેલા છે. એની અંદર એના સોઇલ ટેસ્ટિંગના રિપોર્ટ નાખેલા છે, કઈ તારીખે શું કર્યું હતું એમાં એ હિસ્ટ્રી હોય છે, કઈ તારીખે પિયત આપ્યું હતું, કેટલા પ્રમાણમાં આપ્યું હતું, ડ્રીપ દ્વારા કેટલી કલાક આપ્યું હતું, એ બધું લખેલું હોય છે. અને મલ્ટિપલ ખેડૂતનું કામ કરવાનું હોય એટલે કોઈ વસ્તુ મિસ ન થઈ જાય, એટલા માટે આખી હિસ્ટ્રી રાખું છું. ઇવન માનો કે કચ્છમાં મારા કોન્ટેક્ટમાં ખેડૂત છે, એને હું સજેશન આપતો હોય કંઈ પણ, તો કચ્છના માનો કે નખત્રાણા તાલુકો લઈ લ્યો, નખત્રાણા તાલુકાની અંદરના જે રોજના ટેમ્પરેચરના ડેટા છે હું મારા લેપટોપમાં લેતો હોઉં છું. તો અત્યારે હવે છે ને, હવે આંબાની ખેતી છે ને એ આંધળું ક્યાં નથી થાય એમ ટૂંકમાં. તો તાપમાનને ખાસ ધ્યાનમાં રાખવું પડશે. ટૂંકમાં 10 દિવસ પછી કેવું ટેમ્પરેચર રહે, 10 દિવસ પછી વાદળછાયું વાતાવરણ રહે કે નહીં, કારણ કે શિયાળામાં આપણું ફ્લાવરિંગ હોય ત્યારે ટેમ્પરેચર એ ઓવર હોય, અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજસ્થાનની સિસ્ટમો આવતી હોય એટલે અવારનવાર વાદળછાયું વાતાવરણ જેવું આ વર્ષે થયું હતું એમ. તો એને આધારે તમારે કયા કયા રોગ આવશે અને કઈ કઈ મુશ્કેલીઓ આવશે આંબા ઉપર, એનો આખો મેપ તૈયાર થાય લેપટોપમાં. અને એ હિસ્ટ્રી જોયા પછી તમને એક ખબર પડી જાય કે ભાઈ હવે આપણે આ કરવાની જરૂર છે. ઠીક છે, હવે મેં 50 ખેડૂતનું કામ રાખ્યું હોય તો 50 ખેડૂતનું એક સાથે યાદ ન રાખી શકું, પણ એ ખેડૂતનો મને ફોન આવે તો એની આખી હિસ્ટ્રી જોઈ લો, ભાઈ લાસ્ટ ટાઈમ શું કરાવ્યું હતું, અને એનો બગીચાનો સોઇલ રિપોર્ટ શું આવે છે, કઈ કઈ વસ્તુઓ ખૂટે છે, અને કઈ કઈ વસ્તુઓ મેં એપ્લાય કરાવી હતી, ચોમાસામાં કઈ કઈ વસ્તુઓ કઈ પ્રેક્ટિસ કરાવી હતી. મેજોરિટી હું બધા ખેડૂતોને મારા છે ને ચોમાસામાં જમીન સુધારણાનું કામ જ કરાવું છું. એમાં વિવિધ બેક્ટેરિયલ એક્ટિવિટી કરાવું છું, દેશી ખાતરો નખાવું છું, કોઈ પણ જાતની પેસ્ટિસાઇડ ચોમાસામાં યુઝ કરવા જ નથી દેતો. અને ચોમાસા પછી એઝ એ પોસિબલ પેસ્ટિસાઇડની જેટલી જરૂર છે, જેટલી માત્રામાં, અને જ્યારે જરૂર છે અને બહુ જરૂર હોય તો જ એનો ઉપયોગ કરાવડાવવાનો. બાકી પ્રકૃતિને નુકસાન થાય છે ને, અને આપણા હેલ્થને જે ડેમેજ કરે છે ને, એ કોઈ દવાઓ હું યુઝ નથી કરાવતો. અને સાથે સાથે એની જમીન સુધરે છે, પ્રોડક્શન આવે છે, આંબા સુધરે છે, અને જે ક્લાઇમેટના બદલાવથી છે ને જે નુકસાન આવવાનું છે, સંભવિત નુકસાન, એને હું રોકું છું. એમાં મને આ લેપટોપ છે ને બહુ હેલ્પ કરે છે. તો સતીશભાઈ, મારો બીજો ક્વેશ્ચન ક્લાઇમેટ છે, કે જે આમ ગણો તો એક મહત્વનો મુદ્દો છે, પણ એના વિશે હાલમાં કોઈ ચર્ચા કરતું નથી ને ચર્ચાનો વિષય નથી, જેના કારણે ખેડૂતોને ઉત્પાદન નથી આવતા, ખેડૂતો હેરાન થાય છે. તો ક્લાઇમેટ ચેન્જ વિશે થોડુંક મને જણાવો. મારા ફિલ્ડની અંદર હું કામ કરું છું ને, તો મને જે નુકસાન દેખાણા વધારે પડતા, અને
એના વિશે મને જે ગાઈડ કર્યો છે જે લોકોએ, અને મેં મારી રીતના ઘણું બધું નોલેજ લીધું છે. એમાં મુખ્ય મુદ્દો તો આપણો ક્લાઇમેટ ચેન્જ જ છે કે આપણી જમીનો બગડવાથી લઈને આપણા પ્રોડક્શન ડાઉન થવાથી લઈને અને પેસ્ટિસાઇડનો જે યુઝ વધ્યો છે સમયાંતરે, તો એનું મૂળ છે ક્લાઇમેટ ચેન્જ. હવે એ મૂળ શા માટે કે ભાઈ લોકોને એમ થાય કે ભાઈ ક્લાઇમેટ ચેન્જના કારણે પેસ્ટિસાઇડનું પ્રમાણ વધ્યું અને અરે શું સંબંધ છે એમ. તો હું તમને એક સામાન્ય દાખલો આપું કે પહેલાં આપણે એટલી બધી પેસ્ટિસાઇડની જરૂર ન પડે. આજે 20 વર્ષ પહેલાંની જ વાત લઈ લો કે ખેતીની અંદર પેસ્ટિસાઇડની એટલી બધી જરૂરિયાત નહોતી કે જેટલી અત્યારે પડે છે. અને હવે તો મિસપ્રેક્ટિસ એ વધારે થાય છે, આડેધડ વાપરે છે. પણ એક સામાન્ય તમને કહું કે આ એક આંબો છે. આ આંબાની અંદર ફ્લાવરિંગ નીકળે છે, માનો કે નવેમ્બરથી સ્ટાર્ટ થાય. પહેલાં એવું હતું કે જાન્યુઆરીમાં જ આંબો ફૂટતો, કારણ કે જાન્યુઆરીમાં જ એને લગતું ક્લાઇમેટ થતું અને આંબો ફૂટવાનું ચાલુ થતો. એક પર્ટિક્યુલર એક સાયકલમાં હતું બધું વસ્તુ, ત્રણેય ઋતુ પરફેક્ટ હતી. એટલે આંબો એક પરફેક્શનમાં જ ફૂટતો, એ જ ટાઈમે ફૂટતો કે જાન્યુઆરી પછી આંબો ફૂટે અને એક સાથે ફૂટી જતો એક જ સ્ટેજમાં અને એક સાથે પ્રોડક્શન નીકળી જતું. હવે એવું થાય છે કે નવેમ્બરથી આંબો ફૂટવાનો ચાલુ થાય તો ફેબ્રુઆરી એન્ડ સુધી આંબો ફૂટે છે. એનું કારણ એ ક્લાઇમેટ ચેન્જ છે. હવે 4 થી 5 સ્ટેજની અંદર આંબો મોર કાઢે છે જ્યારે, તો એક સામાન્ય વસ્તુ છે કે જ્યારે મોર ફ્લાવરિંગ અવસ્થા હોય ને ત્યારે રોગજીવાતના એટેક વધારે થતા હોય. અને હવે થાય છે એનું કારણ છે ટેમ્પરેચર એ ટાઈમે બહુ વધી જાય, 32 ડિગ્રી ઉપર જ ટેમ્પરેચર હોય એ ટાઈમે ફ્લાવરિંગ સિઝનમાં. થ્રિપ્સના એટેક થાય, ચૂસિયા જીવાત મધ્યાના એટેક થાય છે. તો જવાબદાર તો ક્લાઇમેટ ચેન્જ છે. 100%. 4 સ્ટેજમાં મોર કાઢવો એનું જવાબદાર ક્લાઇમેટ ચેન્જ છે, અને ચૂસિયા જીવાતના એટેક વધવા એનું જવાબદારી ક્લાઇમેટ ચેન્જ છે. હવે 4 સ્ટેજમાં મોર છે એટલે પહેલા સ્ટેજના મોરને બધા રોગજીવાતથી ક્લિયર કરી લઈને ત્યાં બીજો સ્ટેજનો મોર તૈયાર થાય છે. એમાં બધું ક્લિયર કરી લઈને ત્યાં ત્રીજા સ્ટેજનો મોર થાય છે તૈયાર. એટલે ટૂંકમાં આ સાયકલ મિનિમમ 4 મહિના હાલે છે, એક જ ધારી 4 મહિના. જે પેલા 1 મહિનાની સાયકલ હતી 4 મહિનાની લંબાઈ ગઈ છે સાયકલ. હવે જરૂરિયાત ઊભી થઈ પેસ્ટિસાઇડની. જો કાંઈ રોગ ન આવે, જો બધું એની સમયાંતરે આંબો એના સમયમાં ફૂટે, ઋતુચક્ર એના ટાઈમે હોય, તો એક સ્ટેજમાં આંબો ફૂટે એટલે કદાચ એકાદા સ્પ્રેની અંદર તમે બધું કવર કરીને અને ફ્રૂટ સેટિંગ તરફ આંબાને લઈ જઈ શકો. પણ હવેના સમયમાં આંબાને ફ્રૂટ સેટિંગ લઈ જવા માટે 4 મહિનાનું વેઇટ કરવું પડે છે. તો એ 4 મહિના દરમિયાન વિવિધ પ્રકારના રોગોના એટેક થાય, ફંગસના એટેક થાય, ચૂસિયા જીવાતના એટેક થાય. તો એને કવર કરવા માટે પેસ્ટિસાઇડની જરૂર પડે છે. અને હજી હું એવી રીતે કામ કરું છું કે એઝ એ પોસિબલ રોગ જીવાતના એટેક જ ન થાય. એના માટે આપણે આંબાના બ્રિક્સ સુધારવા જોઈએ. એના માટે આપણે જમીનની અંદર કાર્બન વધારવો જોઈએ, જમીનને જીવતી કરવી જોઈએ. તમારી જમીનની અંદર કાર્બન જેમ વધુ છે ઓટોમેટિક તમારા રોગજીવાત આંબાની ઇમ્યુનિટી સુધરતી જાય. જેમ આંબાની ઇમ્યુનિટી સુધરશે એમ રોગજીવાતના એટેક ઘટતા જાય. જેમ રોગજીવાતના એટેક ટૂંકમાં અટકશે ને એમ પેસ્ટિસાઇડનો ઉપયોગ ઘટતો જાય. એટલે મૂળ છે આપણી જમીન સુધારવી, આંબો સુધારવો, અને ક્લાઇમેટ જેમ બદલે છે ને એ રીતના પ્રેક્ટિસ કરવી. એટલે આ બધું હવે આપણે આપણી પ્રેક્ટિસમાં આ બધું સમજવું જોઈએ અને લેવું જોઈએ ધ્યાનમાં આપણે. એમ સતીશભાઈ, મારો ત્રીજો ક્વેશ્ચન કે તમે કન્સલ્ટિંગનું કામ કરો છો, તમારી પોતાની ખેતી પણ કરો છો, તો તમે તમારા જે કન્સલ્ટિંગના ખેડૂતો છે એની સાથે કઈ રીતે કામ કરો છો? સૌથી પહેલાં તો હું એના આંબાની પહેલાં વિઝિટ કરું છું. પહેલાં એના જમીનના સોઇલ ટેસ્ટિંગનો રિપોર્ટ કરું છું. રિપોર્ટ કર્યા બાદ એના ડેટા મારા લેપટોપમાં નાખું છું, જે રિપોર્ટ આવે. બીજા નંબરમાં ઝાડની સ્થિતિ એટ એ ટાઈમ શું છે, ઝાડ હેલ્ધી છે તો કેટલું છે, મૂળિયાની સ્થિતિ શું છે ઝાડની, પ્રોડક્શન કેપેસિટી આવતા વર્ષે શું લઈ શકીએ એમ છે સંભવિત, એનો અંદાજ મારું છું. પછી એક ખર્ચાનો અંદાજ મારું છું કે ભાઈ આપણે આ પહેલા વર્ષે આટલું બજેટ બનાવીને અને આપણે આગળ વધીએ. એમાં મેઇન ફોકસ મારો એવો હોય કે જેનું કન્સલ્ટિંગ કરું છું ને એને મેં કીધેલું જ હોય કે ભાઈ તમારા બગીચો સારા ઉત્પાદને ચડે પહેલા વર્ષે. માનો કે પહેલા વર્ષે તમને 2-3 લાખ રૂપિયા વધારે આવ્યા પ્રોડક્શન, તો એ 3 લાખ રૂપિયા તમારે જમીન સુધારવા તરફ નાખવાના છે.
એક સાયકલ રિવર્સ ગઈ છે અને એને આગળ લઈ આવવાની છે. એટલે એ બીજા વર્ષે પ્રોડક્શન આવે એટલે એની પાસે હું જમીન સુધારવા માટે માનો કે દેશી ખાતરનો ઉપયોગ કરાવડાવું છું, પછી જમીનનો પીએચ બેલેન્સ કરવાની કોશિશ કરાવડાવું છું અને બેક્ટેરિયલ ટ્રીટમેન્ટ કરાવડાવું છું. એ બધું ચોમાસા દરમિયાન કરાવડાવું છું. એટલે શું થાય કે જે વધારાની આવક થાય છે એનાથી જમીન એની સુધરશે. એટલે જમીન જેમ જેમ સુધરતી જાય એમ રોગ જીવાતના એટેક ઘટતા જાય. એટેક ઘટતા એટલે એનો ઓલ ઓવર ખર્ચો ઘટતો જાય અને સારા પ્રોડક્શન તરફ આંબો જાય એનો. અને બદલામાં એ મને જે કન્સલ્ટિંગ ચાર્જ આપે એ સગાવાલા હોય એટલે જે કન્સલ્ટિંગ ચાર્જ, પણ ખેડૂત પહેલાં કમાય તો તમને કંઈક આપશે ને. અને બીજું એ કે મારા મનમાં એક ક્વેશ્ચન ઊભો કે ભાઈ હાલમાં અત્યારે ખેડૂત કોઈ કામતા નથી, સમજાઈ ગયું, અને તમને કન્સલ્ટિંગ ચાર્જ આપે એટલે થયું કેવું કે ખેડૂતનો દીકરો ખેડૂતના દીકરાને એની ખેતીમાં પ્રોફિટ થાય છે એટલે પૈસા આપે છે. હા, સેમ વસ્તુ છે ને. અને ફિલ્ડ વર્ક મેઇન વસ્તુ છે. તમે એગ્રીકલ્ચર કરેલું છે, તમને તો ખ્યાલ હશે કે ભાઈ ખાલી પુસ્તકો વાંચવાથી ખેતી નથી થવાની. 100%. ફિલ્ડમાં સતત રહેવું પડે. અને સતત ફિલ્ડમાં નહીં રહ્યો ને તો આજે મિટિંગો કરવાથી, ભજીયા મિટિંગો કંપનીઓની કરવાથી અથવા તો ઓફિસોમાંથી જ્ઞાન આપવાથી કોઈ ખેતીનો ઉદ્ધાર થઈ જવાનો નથી. ફિલ્ડમાં રહેવું જોઈએ, ફિલ્ડમાં સતત રહીને અને એના ઉપચાર કરવા જોઈએ, તો જ એમાં તમને રિઝલ્ટ જોવા મળશે. બાકી વાતું કરવાથી કોઈ રિઝલ્ટ જોવા મળશે નહીં. એનું સતીશભાઈ મહત્વનું કારણ એ છે કે આપણી ખેતી એક એવી વસ્તુ છે કે જેમાં ક્લાઇમેટ ચેન્જના કારણે કોઈ અન્ય પરિબળોના કારણે રોજ એક નવો પ્રોબ્લેમ ઉજાગર થાય છે. હા, એના માટે જો તમે ફિલ્ડની અંદર હોય હા, તો જ તમને ખ્યાલ આવે. બાકી કોઈ ઓફિસમાં બેસીને તમને ખ્યાલ આવવાનો નથી. દર વર્ષે આંબાની ખેતીમાં તો હું જોતો આવું છું કે દર વર્ષે કંઈક નવું ચેલેન્જીસ આવે છે. અને એ ચેલેન્જીસ ક્લાઇમેટ ચેન્જના કારણે જ આવે છે. માનો કે આંબાના હોર્મોન અનબેલેન્સ થાય છે. હવે જે મહિનામાં વાદળછાયું વાતાવરણ હોય, વરસાદ હોય, એ મહિનામાં ટેમ્પરેચર આવી જાય છે, તો જે આંબાના જે હોર્મોન્સ છે એની ઉપર ઇફેક્ટ થવાની જ છે ને એના હોર્મોન્સ અનબેલેન્સ થવાના છે. એ બધું આગળ પાછળ એની સાયકલ થઈ જાય. કોર લેવાની સાયકલ આગળ પાછળ થઈ જાય, ફ્લાવરિંગની સાયકલ આગળ પાછળ થઈ જાય, પછી ફ્રૂટ સેટિંગ થઈ જાય અને નાની નાની કેરીઓ થઈ જાય તો એ તૈયાર કેરીઓ ખરી પડે છે. તો આ બધું છે ને આ ક્લાઇમેટ ચેન્જના કારણે થાય છે. અને જો પ્રોપર પોષણ મેનેજમેન્ટ હોય તો આનું નુકસાન ઓછું કરી શકાય છે. અને સતત ફિલ્ડમાં હોય અને જો તમે સજાગ હોય સતત, તો તમે આને 100% આ નુકસાન અટકાવી શકો છો. તો આ સમયની અંદર આંબા બાગાયતી ખેતીમાં તમે જો નુકસાન ખાલી અટકાવી શકો ને તો પણ બહુ મોટો પ્રોફિટ થાય એમ છે. નસ મેન પકડી લેવો. હા, એટલે આ બધું જોવું પડે એમ ફિલ્ડમાં. એટલે ફિલ્ડ વર્ક છે ને એ મેન વસ્તુ છે. સતીશભાઈ, મારો ચોથો ક્વેશ્ચન કે ભાઈ આપણા આંબા છે એની અંદર મારું ખુદનું માનવું એવું છે કે ભાઈ જેમ બને એમ તમે પીજીઆર નો સ્પ્રે ઓછો કરો એમ સારું. તો એના પાછળ તમારું શું કહેવાનું છે? જો એક તમને સિદ્ધાંત કહું, માર્કેટનો સિદ્ધાંત કહું કે જે વસ્તુની ડિમાન્ડ ઊભી થાય ને એ વસ્તુ વેચાય છે માર્કેટમાં. 100%. જેની ડિમાન્ડ નહીં એની વસ્તુ નહીં વેચાય. અત્યારે ધૂળે વેચાય છે. ડિમાન્ડ જેની ઊભી થઈ વેચાવાની છે. તો એ ડિમાન્ડ ઊભી જ આપણે કરેલી છે. અલ્ટરનેટ ડિમાન્ડ આપણે જ ઊભી કરેલી છે. પીજીઆરની અંદર જે કાંઈ એસિડ આવતા હોય, એમિનો એસિડ આવતા હોય, ફલ્વિક હ્યુમિક એસિડો આવતા હોય, એ બધા એમિનોની એ બધા એસિડની જરૂર શા માટે પડી? તો કે આપણી જમીનોને આપણે ડિગ્રેડ તરફ લઈ ગયા છીએ, કાર્બન ડાઉન થતા ગયા, જમીનો આપણી મરતી ગઈ. હવે જે જમીનોના કાર્બન સારા છે એમાં બધા પ્રકારના એસિડ સારા જ છે. બીજા નંબરમાં અવારનવાર દેશી ખાતરો વપરાય છે જે જમીનોમાં, એમાં આ બધા પીજીઆર મળી જ રહી છે આંબાને, એટલે નેચરલી મળી રહી છે. અને આંબો જ્યારે જરૂર હોય ત્યારે એ ઉઠાવે છે, જે ખોરાકની જ્યારે જરૂર હોય ત્યારે ઉઠાવે છે. જે લભ્ય સ્વરૂપમાં પડ્યો છે એને જે જમીનો જીવતી છે એમાં અવેલેબલ ફોર્મમાં પડ્યો છે. તો એવા આપણે એવી જમીનો તૈયાર કરવી છે કે જેમાં પીજીઆરની જરૂર જ ન પડે. જમીન જ આપણે એવી તૈયાર કરીએ ને કે જેમાં પીજીઆરની જરૂર ન પડે. પીજીઆર તમે ઉપરથી છાંટશો તો એના મને તો ખબર નથી આ આંબાને કેટલા પીજીઆરની જરૂર છે, કયા તત્વની કેટલી જરૂર છે. હું એક બેઝલ ડોઝ એનો સ્પ્રે કરી દઈશ તો
ક્યારેક એવું બનશે કે એની સાઈડ ઇફેક્ટો આવશે, અથવા તો આ જેમ કે માનો કે તમે કલ્ટાર જોઈ લો, તો કલ્ટાર લોકો યુઝ કરે છે તો વધીને 30 ml થી ઉપરની ભલામણ જ નથી, પણ છતાંય લોકો 60 ml 70 ml 80 ml 100 ml 150 ml સુધી નાખે છે. તો એની જરૂર શું છે? એમ કલ્ટાર નાખવાથી જો કેરી થઈ જતી તો હું 1 લીટર પાઈ દઉં આંબાને. એ તો કાયદેસર આંબાનું શોષણ કરવા જેવું જ થયું. હા, એક ઓર્ડર આપે છે આંબાને કે આ ટાઈમે તમારે ફૂટવાનું છે. એ ઓર્ડર આપવાની કંઈક માત્રા છે. એ માત્રાને તમે તમે પ્રોડક્શન વધારવા સાથે એવું કામ જોવો છો? એમ કે આંબાને એક ડાયરેક્શન આપે છે કે તમારે આ ટાઈમે ફૂટી જવાનું છે, તમારે નવા પત્તા નથી કાઢવાના, રેડી? એ ઓર્ડર આપવાનો છે. તો એ ઓર્ડર એ સીમિત માત્રામાં આપો ને, કે ભાઈ એક બેઝલ ડોઝ હોય એનો એ જ આપો. પછી આંબા ફૂટી ગયા, જે લોકો 150-200 ml નાખે છે, ખેડૂતોનો અનુભવ છે કે હવે કલ્ટાર ગમે એટલું નાખે છે તો પ્રોડક્શન નથી આવતું. શું કામે? એનો ઓવરડોઝ થાય છે. ઓર્ડર તો આપે છે પણ ઓવર ઓર્ડર આપે છે. એટલે પીજીઆર ને આ બધી વસ્તુ છે ને, એ સમજ્યા વિચાર્યા વગર વાપરવાની વસ્તુ નથી. અને ધાણા મેથી માંડવી હોય ને ભાઈ, એ તમે 4 મહિનાનો ક્રોપ તમારો ડેમેજ થયો હોય ને તો બીજા 4 મહિનામાં પાછું તમે નવું વાવેતર કરી શકો. આંબો છે ને, એ મારી પાસે 75 વર્ષના ઝાડ છે, તો એ 75 વર્ષના છે ને, હજી 50 વર્ષ ઊભા રહેવાના છે. તો એને તમે કોઈ પણ છેડછાડ કરશો ને તો એની સાઈડ ઇફેક્ટો આવશે, તો એ ભોગવવાની આપણે જ છે. પ્રોડક્શન જે આપણા ડાઉન જાય એમાં. એટલે આંબામાં બધું વિચારીને ચાલવાનું. ખુલ્લા ક્રોપમાં તો વિચારવાનું, પણ આંબામાં તો વધારે વિચારીને ચાલવાનું. કેમ કે આંબામાં જો ભૂલો થાય ને તો એ સુધારતા પાછા બીજા વર્ષો વયા જાય. આજે અમુક મેં કન્સલ્ટિંગ રાખું છું, અને આંબા બહુ ખરાબ હાલતમાં છે, તેને મારે સુધારતા 3 વર્ષ વયા જાય છે. જમીન એની અને આંબા સુધારતા 3, અને ખર્ચોય ખૂબ થાય છે. તો આપણે એવી ભૂલો ના કરવી જોઈએ કે આવનારા વર્ષોમાં આપણે ખર્ચાય વધારે. એટલે પૈસા તમારે ખર્ચવા હોય ને તો જમીન સુધારવામાં ખર્ચો, વધારેમાં વધારે પૈસા તમે એમાં ખર્ચો, તો એનું બેકઅપ તમને આવનારા વર્ષોમાં તમને વધારે મળશે. અને હું તો મારા ખેડૂતોને એમ કહું છું કે ભાઈ તમે સોનામાં રોકાણ કરો છો ને, તો આપણે દેશી ખાતરમાં રોકાણ કરો. દેશી ખાતર છે એ જમીનનું કાર્બન વધારશે. જેવું કાર્બન જમીનનું અપ જાય એવું આવનારા સમયમાં તમારું પ્રોડક્શન વધતું જાય. તો એનું બેકઅપ તમને મળી રહેવાનું છે આવકના સ્વરૂપમાં. એ કોઈ ખર્ચો નથી. ટૂંકમાં દેશી ખાતર છે એ ખર્ચો નથી, એ ઇન્વેસ્ટમેન્ટ છે. ઇન્વેસ્ટમેન્ટ છે. આ આપણે હવે સમજવું જોઈએ. હવે સતીશભાઈ, મારો 5મો ક્વેશ્ચન એવો છે કે એક સમય એવો હતો કે જ્યારે તમે હાવ હળવા પેસ્ટિસાઇડનો પ્રયોગ કરતા હતા ને તો પણ પેસ્ટ કંટ્રોલ થતી. અત્યારે માર્કેટમાં એકથી એક હેવી ટેકનિકલો આવી ગયા છે કે જેને પેસ્ટ તમે દવા છાંટો એમાં અને વાહે વાહે મળતી જાય એવી, છતાં અત્યારે પેસ્ટ મળતી નથી, એની રેઝિસ્ટન્સી આવી ગઈ છે. તો એના વિશે તમારું શું કહેવાનું? એની વાત તમને છે ને હું પાયાથી કરું છું. આ આંબો છે ને એ જીવંત વૃક્ષ છે, એની અંદર જીવ છે. તમે આપણે સાંજે ડિસ્કસ થતી, તમે કહેતા હતા મને કે ભાઈ આ વાતાવરણમાં આપણે રહીએ છીએ, ગામડાના વાતાવરણમાં, તો મને નથી સાંભળતું કે મને કોઈ દી શરદી ઉધરસ થી આવે, તાવ આવ્યો હોય, રેડી? તમારી હેલ્થ સારી રહી છે, ઠીક છે, તમને સારો ખોરાક મળે છે, સારી હવા મળે છે, સારું પાણી મળે છે, અને એક સારો માહોલ મળે છે, તો તમારી હેલ્થ સારી છે 100%. તો આંબાને છે ને એક સારા માહોલની જરૂર છે. માનો કે એને સારી જમીનની જરૂર છે, જે આપણી પાસે હવે નથી. એટલે ઓટોમેટિક એના બ્રિક્સ ડાઉન થઈ ગયા છે, બ્રિક્સ એના નીચે આવે છે. હવે આંબાની અંદર ફ્લાવરિંગ સિઝને તમે બ્રિક્સ ચેક કરો ને ફ્લાવરિંગનું, તો મેં 2.5 થી લઈને અને 20 સુધી બગીચાઓના બ્રિક્સ નોટિસ કરેલા છે. 2.5 થી લઈને 20 સુધી? હા, સેમ ટાઈમે. ડિફરન્સ કેવડો આવી ગયો? રેડી? હવે એ 2.5 થી લઈને 20 સુધીના બ્રિક્સને હું તમને આંબાની હાલત તમને સમજાવું, એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જાય કે આપણે કઈ દિશામાં હવે કામ કરવું જોઈએ. જે બગીચાઓમાં 2.5 બ્રિક્સ આવતો હતો એમાં પ્રોડક્શન 0 હતું, રોગ જીવાત બધું ચરી ખાઈ ગઈ હતી, અને એમાં રોગ કંટ્રોલ થઈ શકે એવી કન્ડિશન નહોતી. જે બગીચામાં 10 ઉપર બ્રિક્સ આવતો હતો એમાં રોગ કંટ્રોલ થઈ શકે એવી કન્ડિશન હતી. જે બગીચાઓમાં 15 ઉપર બ્રિક્સ આવતો હતો એમાં રોગ જીવાત 30% જોવા મળતા હતા.
અને જે બગીચામાં 20ની આસપાસ બ્રિક્સ આવતો હતો એમાં રોગ જીવત જ નહોતા સેમ ટાઈમે, જ્યારે થ્રિપ્સના એટેક હતા. તો થ્રિપ્સ હોય તો બધી જગ્યાએ હોવી જોઈએ ને. 100%. તો કેમ ભાઈ 20 બ્રિક્સ આવે એ આંબામાં નથી થ્રિપ્સ? કેમ ચૂસિયા જીવત એમાં એટેક નથી? જેમ બ્રિક્સ ડાઉન જતો જાય જે બગીચાઓમાં, એમ કેમ ચૂસિયા જીવત વધતી જાય છે? એનું કારણ છે આપણી જમીનોના પ્રકાર. આ મારી એક જમીન છે એનો પ્રકાર બહુ સારો છે, એમાં કાર્બનનું લેવલ સારું છે, ન્યુટ્રિશન બધા વધારે પ્રમાણમાં છે, NPK માઇક્રોન્યુટ્રિયન્ટ વધારે છે, એમાં બેક્ટેરિયલ એક્ટિવિટી સારી છે. તો એ આંબા અડીખમ ઊભા છે સારી ઇમ્યુનિટી સાથે. તો એમાં મને ખબર પડી ગઈ કે આમાં પેસ્ટિસાઇડની જરૂર નથી. તો મને એટલી ખબર પડી ગઈ કે આ લેવલે જમીનને લઈ જાવ ને એટલે આપણે પેસ્ટિસાઇડની જરૂર જ નથી. અને જ્યારે યુરોપ મારે જયેશભાઈ રાદડિયા જોડે વાત થઈ, આપણે જામકાના છે કે ખેતી કરે છે યુરોપ પોર્ટુગલની અંદર, તો એ મને એવું કહે છે કે ભાઈ અહીંયા અમારે 2 થી લઈને 7 સુધી કાર્બન આવે જમીનમાં, અને અહીંયા અમારે રોગ જીવાત જ નથી આવતા. શું કામ? એ કે અહીં અમારા બ્રિક્સ ઊંચા આવે છે. જે જમીનો સારી, જે જમીનોનો કાર્બન સારો, એમાં ન્યુટ્રિશન સારા હોય, તો એ જમીનની અંદર જે છોડ ઊભો હોય એનું બ્રિક્સ સારું આવતું હોય, તો એનાથી રોગ જીવાત દૂર રહેવાના. બ્રિક્સ છે એ પોતાની ઇમ્યુનિટી ઇન્ડિકેટર છે. તમારે આજે તમારા આંબાનું કેટલી ઇમ્યુનિટી છે એ જોવું હોય તમારે એને બ્રિક્સ ચેક કરી લેવાના, એટલે ખબર પડી જાય છે રોગ પ્રતિકારક શક્તિ કેટલી છે. હા, અને એ પ્રમાણે જ તમને બિહેવિયર જોવા મળશે આંબાનું. તો આપણે બ્રિક્સ વધારવા હોય ને તો આપણે પાયાથી કામ કરવું જોઈએ. કોઈ શોર્ટકટ નથી. માર્કેટમાં જેટલા ડબલા મળે છે એ કોઈ એવા શોર્ટકટ નથી કે તમારી જમીન ફટાફટ સુધારી દે ને તમારું પ્રોડક્શન લઈ આવી દે ને તમારા આંબાને સુધારી દે ને તમારા રોગ જીવાતને ફટાફટ અટકાવી દે. એવો કોઈ શોર્ટકટ નથી ખેતીમાં. એના માટે ખાલી તમને સિસ્ટમથી વાપરતા આવડવું જોઈએ. સમયે સમયે કયું કામ કરવું. આપણે જમીન સુધારવાનો મોકો મળ્યો છે ચોમાસા દરમિયાન, તો આપણે ફટાફટ કેવી રીતના સુધારવી એમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરાય, અને 5 વર્ષ પછી તમને એના રિઝલ્ટ ફટાફટ જોવા મળશે. પણ આંબાની અંદર છે ને કોઈ તાત્કાલિક રિઝલ્ટ જોવા નથી મળતું. એટલે આગળ યર બાય યર તમે કામ કરતા જાઓ તો તમે એક સારા પ્રોડક્શન તરફ અને હેલ્ધી બગીચા તરફ અને ઓછી પેસ્ટિસાઇડ તરફ જાઓ તમે. સતીશભાઈ, મારો 5મો ક્વેશ્ચન એવો છે કે અત્યારે ખેડૂતોને જલ્દી રિઝલ્ટ જોઈએ છીએ, ભાગતી દુનિયામાં જલ્દી રિઝલ્ટ જોઈએ છીએ, એટલે કરે છે લોકો કેવું કે જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ હોય તો એ ખાતર આપે છે. પણ આંબા જેવા ક્રોપમાં એવું ખરેખર જરૂરી નથી. જ્યારે ચોમાસાનું એન્ડિંગ આવે તો એને ખાતર આપવાનું હોય કે જેથી ફ્લાવરિંગ સમય શોષી શકે. ફ્લાવરિંગ સમય આપશો તો જ્યારે એનો લેવાનો ટાઈમ આવશે તો એનું પ્રોડક્શન પૂરું થઈ ગયું છે. તો એની વિશે તમારો શું વિચાર છે? હું સોઇલ ટેસ્ટિંગ એટલા માટે જ કરાવું છું પહેલાં તો, કે પહેલાં એ જાણું છું કે કયા પોષક તત્વોની ઉણપ છે. બીજા નંબરમાં કે આખો રિપોર્ટ જ્યારે રીડ કરીએ ને ત્યારે આપણે ખ્યાલ આવી જાય કે આપણી જમીન જીવતી છે કે મરેલી છે. તો આપણી જમીનની અંદર જીવસૃષ્ટિ મરી ગઈ છે તો આપણે કોઈ પણ પાયાનું ખાતર આપવું છે. માનો તમે સ્વાભાવિક છે NPK આપો છો તમે, તો તમારે એવું માનીને ચાલવાનું કે મેં કિલો 1 NPK આપ્યું છે ને તો એ આંબો છે ને 200 ગ્રામ 300 ગ્રામ માન લેશે. બાકીનું બધું ફિક્સ થઈ જાય જમીનમાં, જે જમીનને બગાડશે. એટલે એ ફિક્સ ન થાય એટલા માટે માનો કે તમે NPK આપો છો તો NPKના કન્સોડિયા બેક્ટેરિયા આવે છે, NPK કન્સોડિયા, એ તમે આપી શકો, જે એ ખોરાકને રાંધીને અવેલેબલ ફોર્મમાં બનાવી દે આંબાને, જેથી કરીને આંબો મેક્સિમમ ખોરાક લઈ લે, એટલે જમીનમાં કોઈ ફિક્સ ન થાય, એટલે એ ખોરાક લઈ શકે આંબો. આવી રીતે છે ને દરેક વસ્તુ શિડ્યુલમાં કામ કરવું પડે. અને આંબામાં તમે કીધું ને એમ કે તાત્કાલિક રિઝલ્ટ ન મળે એનું કારણ છે એક મોટું વૃક્ષ છે. હવે એના રૂટથી છે ને પોષક તત્વો જવામાં એને વાર લાગે છે સપ્લાય ચેનમાં. નાનો ક્રોપ હોય, ધાણા મેથી ને અડદ ક્રોપ છે, એ ફૂટેકનો ક્રોપ હોય, તો એને કોઈ પણ પોષક તત્વો આવશે તો એને રન કરવામાં વાર નહીં લાગે. તો આંબાની અંદર છે ને એનો એક શિડ્યુલ છે, એ શિડ્યુલ પ્રમાણે જ કામ કરવું પડશે અને થોડુંક એડવાન્સમાં હાલવું જોઈએ પાયાના ખાતરોથી લઈને દરેક વસ્તુમાં. સતીશભાઈ, લગભગ 101 જણા તમારા જેવા હોય છે કે જે ક્લાઇમેટના ડેટા પ્રમાણે ખેતી કરે છે, કે ક્લાઇમેટ કઈ છે, આવનારું ક્લાઇમેટ કેમ છે, એ પ્રમાણે ખેતી કરે છે. તો તમે ક્લાઇમેટને ને ન્યુટ્રિશન મેનેજમેન્ટને બેયને કઈ રીતે સમન્વય કરો છો? જો આંબો છે ને, આંબાને જરૂરી પોષક તત્વો હોય છે 17. એમાં મુખ્ય અને ગૌણ પોષક તત્વો અને સૂક્ષ્મ પોષક તત્વો હોય છે.
હવે છે ને 17 પોષક તત્વોમાં દરેક પોષક તત્વોનું મહત્વ છે જ. એમાંનું કોઈ પણ પોષક તત્વ નહીં મળે ને આંબાને તો એની ઇફેક્ટ પ્રોડક્શન ઉપર આવશે, ફ્રૂટની ક્વોલિટી ઉપર આવશે, આંબાની હેલ્થ ઉપર આવશે. એટલે હવે ક્લાઇમેટ ચેન્જનો દોર ચાલે છે ને તો એક સામાન્ય એક કોઈ પણ એક માઇક્રોન્યુટ્રિયન લઈ લો અથવા તો કોઈ પણ ન્યુટ્રિશન લઈ લો તો એક ટેમ્પરેચરની અંદર એ લેવાનું બંધ કરી દે આંબો. માનો કે અત્યારે જરૂર રેગ્યુલર હોવું જોઈએ, માનો કે આ એક બેઝલ કયો કે 30 ડિગ્રી હોવું જોઈએ એને બદલે 38 ડિગ્રી તાપમાન જતું હોય તો એ ખોરાક આંબો જે નેચરલી લઈ શકે ને એ રીતના નહીં લઈ શકે, દરેક પોષક તત્વ નહીં લઈ શકે. એટલે આપણે એ જાણવું જોઈએ કે ભાઈ આપણે આ મહિનાની અંદર ટેમ્પરેચર કેટલું રહ્યું, આવતા મહિનામાં સંભવિત ટેમ્પરેચર કેટલું રહેવાનું છે, એને ધ્યાનમાં રાખીને પોષક તત્વોની અવેલેબિલિટી કરાવવી જોઈએ. ટૂંકમાં આંબો છે ને એ એની મેળે પોષક તત્વો હવે પૂરા નથી લઈ શકતો અથવા તો બેલેન્સમાં નથી લઈ શકતો. એક તમને ઉદાહરણ આપું કે જ્યારે વધારે પડતું ક્લાઇમેટ પ્રેશર આવે ને આંબા ઉપર ત્યારે આંબો સ્ટ્રેસમાં વયો જાય છે. સ્ટ્રેસમાં જાય ને એટલે આંબો, હું તો એને કહું ગાંડો જ થઈ ગયો આંબો. આ અવસ્થાએ આંબો ગાંડો થઈ જાય છે. અને હું કહું એ પોતાને ખબર ના એટલે એ જમીનમાંથી પોષક તત્વો લેતો હોય તો એ જરૂરી પોષક તત્વો લેવાને બદલે એ એવા આર્સિયોજેનિક કમ્પાઉન્ડ લેવા માંડે છે કે જે આપણી હેલ્થ માટે ખરાબ છે. ગાંડો માણસ તો ગમે એ ખાય, થોડી ભાન હોય, ઠીક છે. તો આંબો આવી રીતના ગાંડો થાય છે જે એનો ક્લાઇમેટ હારે સંબંધ છે એનો. હવે આવી સ્થિતિઓ મેં આવનારા ગયા વર્ષના બે વર્ષ જોયા તો એમાં ઊભી થઈ ગયેલી છે. તો એ સમયે આપણે આંબાનું શું ધ્યાન રાખવું કે જ્યારે આંબો ખુદ ભાન ભૂલી જાય છે કે હવે મારે શું કરવું. હવે એક સ્ટેજ હોય, ફ્રૂટ સેટિંગનો સ્ટેજ હોય, ત્યારે આવી પરિસ્થિતિ ઊભી થઈ જાય, અથવા તો ખાખડી તમારી ટીંગાતી હોય ત્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય, અથવા તો ફ્લાવરિંગ સ્ટેજ હોય ત્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય, અથવા તો ફૂટવાની તૈયારીઓ હાલતી હોય છે, જ્યારે એના હોર્મોન્સ એક્ટિવ થતા હોય છે ફૂટવાના, ત્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય છે. એટલા માટે કોઈ એક શિડ્યુલ, આ વર્ષે જે કામ તમે જે શિડ્યુલમાં કર્યું છે એ સેમ શિડ્યુલ આવતા વર્ષે તમે અપ્લાય નહીં કરી શકો. કારણ કે આવતા વર્ષે 10મા મહિનાની 15 તારીખે કયું ટેમ્પરેચર છે તમને મને નથી ખબર, ડિસેમ્બરમાં કયું ટેમ્પરેચર છે તમને મને નથી ખબર. પણ એક છે કે આવનારું વર્ષ છે એ હાઈ ટેમ્પરેચરનું છે, એ નક્કી છે. 2025નું વર્ષ હતું એ એકદમ ટેમ્પરેચર રાઇઝ વધારે હતું, એમાં દિવસે ને દિવસે ટેમ્પરેચર વધતું જાય છે, દર વર્ષે ટેમ્પરેચરમાં વધારો આવતો જ જાય છે. તો આંબાની જરૂરિયાતો એ સમયે વધતી જાય છે કે એ ટાઈમમાં આંબાને આપણે આંબાની પડખે કઈ રીતના ઊભું રહેવું, કયા ન્યુટ્રિશન લઈને ઊભું રહેવું. તો એ ટાઈમે તમે જો આંબાનું ધ્યાન રાખશો ને તો નુકસાનની સંભાવનાઓ ઘટી જાય અથવા તો નહીવત થઈ જાય. સતીશભાઈ, તમે વાત કરો છો કે બેક્ટેરિયાની, તો તમારા પ્રમાણે કયા કયા બેક્ટેરિયા વાપરવાથી આપણા ખેતીની અંદર ફાયદો થાય એમ છે, ખાસ કરીને બાગાયતની અંદર ફાયદો થાય એમ છે, તેની વિશે થોડુંક જણાવો. સૌથી પહેલાં હું વધારે મહત્ત્વ આપું છું માઇકોરાઇઝાને. કારણ કે હું જંગલમાં જ નાનો મોટો થયો અને પ્રકૃતિને જોઈને જ મોટો થયો. અને સૌથી પહેલાં હું એ સમજો કે ભાઈ જંગલના ઝાડ છે એ કયા નેટવર્કના આધારે કોમ્યુનિકેશન કરે છે, ન્યુટ્રિશનનું સપ્લિમેન્ટ કરે છે એકાબીજા ઝાડને, પાણીનું સપ્લાય કરે છે, અથવા તો બીજા પ્રકારના કોમ્યુનિકેશન કરે છે એકાબીજા ઝાડ. તો એમાં મને એ જાણવા મળ્યું કે માઇકોરાઇઝલ નેટવર્ક છે ને આખું એ આ વિશ્વભરના જંગલોમાં ફેલાયું છે, વિશ્વભરના જંગલોમાં ફેલાયેલું ચેનલ બનેલી છે આખી. હવે આપણે શું છે, આપણી ખેતીમાં હતું જ એ બધું, પણ આપણે અવારનવાર ખેડ કરતા ગયા, અવારનવાર કેમિકલનો ઉપયોગ કરતા ગયા, એટલે એ નેટવર્ક આપણા બગીચાઓની અંદર તૂટી ગયું છે. હવે એ નેટવર્ક પાછું ઊભું કરવાનું છે આપણે. તો માઇકોરાઇઝા છે ને એ ચોમાસા દરમિયાન આપીએ આપણે, તો એમાં ઇટોમાઇકોરાઇઝા, એક્ટોમાઇકોરાઇઝા 2 પ્રકારના આવે છે, બંને પ્રકારના આપી શકાય. એટલે એ મૂળિયાને હેલ્ધી બનાવશે અને મૂળિયાને છે ને એક ચેનલ બની અને મૂળિયાને ન્યુટ્રિશનની અવેલેબિલિટી પૂરી કરશે. અને આંબાનો અવાજ છે ને એ સાંભળશે, આંબાની ડિમાન્ડ છે ને એ સાંભળશે. એ જેવું એ ડિમાન્ડ સાંભળશે ને એટલે એને ગમે ત્યાંથી આજુબાજુમાંથી એ ન્યુટ્રિશન ગોતી અને આંબાને આપશે.
બદલામાં એ આંબા પાસે લે છે, સુગર લે છે, પ્રોટીન લે છે, એ લે છે, પણ એ તો સહજીવી છે, સહજીવી એકબીજાને મદદરૂપ છે. એટલે આવી વસ્તુની પ્રેક્ટિસમાં લાવવી જોઈએ. અને જમીનમાં જે ન્યુટ્રિશન ડેડ પડેલા છે ને એને ઓગાળીને આંબા સુધી પહોંચાડશે. એક આખી આપણે કેમ સેટેલાઇટ છે ને પછી આપણે એની દ્વારા ફોન થી બધા જોડાયેલા છે, એમ એક કમ્યુનિકેશન ચેનલ જ છે. કમ્યુનિકેશન ચેનલ એ એક કમ્યુનિકેશન કઈ રીતના કરે એ હું તમને કહું. માનો કે આ આંબાની અંદર કોઈ રોગનો એટેક આવ્યો સૌથી પહેલો, તો આ બગીચાના આજુબાજુના બગીચાના જેટલા આંબા છે ને, જો માઇક્રોરાઇઝલ નેટવર્ક એક્ટિવ હોય ને, તો આપણે કેમ ઇન્ટરનેટ ઉપર કોઈ મેસેજ મોકલીએ કે માનો કે દુનિયાના ગમે છેડે મેસેજ મોકલવો હોય તો એક એન્ટર આપીએ એટલે એ મેસેજ ઓન ધી સ્પોટ પહોંચી જાય. 1 સેકન્ડની વાત. આટલું ફાસ્ટ નેટવર્ક છે, આટલું ફાસ્ટ કે ભાઈ આ જગ્યાએ આ ટાઈપનો એટેક આવ્યો છે તો બીજા ઝાડ છે ને અલર્ટ થઈ જાય અને એ રોગ વિરુદ્ધ એના હોર્મોન્સ છે, જે કાંઈની છે પ્રક્રિયાઓ એ ચાલુ કરી દે, જેથી કરીને રોગ છે ને એ આખા વિસ્તારને ભરડામાં ન લે. આપણા આંબાની અંદર આજે રોગથી ભેરાઈ જાય છે એનું એક કારણ છે કે માઇક્રોરાઇઝલ નેટવર્કનો અભાવ. નકર આપણા આંબા અલર્ટ થઈ જાય. આ સાયન્સ સમજવું જોઈએ આપણે. સતીશભાઈ, બાગાયત પાકની અંદર નહીં, કોઈ પણ પાકની અંદર ઘણા બધા લોકો એવું કહે છે કે ખેડ કરવી જરૂરી છે, ઘણા બધા લોકો એવું કહે છે કે ખેડ કરવી જરૂરી નથી. તો ખરેખર સત્ય શું છે અને તમારો શું વિચાર છે આ પ્રત્યે? બાગાયતનું તમને કહું ને તો આંબાના મૂળિયાનો વિકાસ છે ને એ ઉપરની સરફેસમાં વધારે હોય, તંતુમૂળ અને પોષક તત્વો એ ઉપરની સરફેસમાં વધારે બનતા હોય છે, જનરેટ થતા હોય છે. કાર્બન ને ન્યુટ્રિશનની બધું બનતું હોય ઉપરની 4 ઇંચની સરફેસમાં. હવે આંબાના મૂળિયા જે ડેવલપ થાય ચોમાસા દરમિયાન, એ આપણે દિવાળી ઉપર ખેડ કરીએ એટલે બધા મૂળિયા તૂટી જાય છે એટલે આંબાની અંદર એક ડેમેજ થાય છે. એટલે આંબાનો ફોકસ છે ને પાછો એ મૂળિયાને રિપેરિંગ તરફ વહી જાય છે. ઠીક છે. જેમ કે આપણે પ્રૂનિંગ કરીએ તો આપણે એક કંઈક ભાઈ 20%થી વધારે પ્રૂનિંગ ન કરે, ન કરે ને એનો ફોકસ હટી જાય, પ્રોડક્શન ઉપરથી ફોકસ હટી જાય અને એનો ફોકસ ગ્રોથ ઉપર વયો જાય. નેચરલી છે એ બધી વસ્તુ. પણ આપણે જાણતા અજાણતા સમયાંતરે બાગાયતની અંદર ખેડો ચાલુ રાખી છે, એના કારણે જે આંબા સુકાવાનો પ્રશ્ન છે એ વધતો હોય. કારણ કે જ્યાંથી મૂળિયું તૂટે ત્યાંથી ફૂગના એટેક થાય છે મૂળિયામાં, એટલે એ વધારાનું લડત ચાલુ થાય આંબામાં કે ભાઈ મૂળિયાની ફૂગના એટેક થાય એટલે આંબાને ન્યાય લડવું પડે, પ્રોડક્શનમાં ધ્યાન દેવું પડે, એટલે બધી જગ્યાએ આંબો ન પહોંચી વળે. એટલે નો ટીલેજ ફાર્મિંગ એની ઉપર આપણે ભાર મૂકવું જોઈએ કે આપણે જમીનને ખાસ કરીને બાગાયત ખેતીને ખેડ કરવાનું બંધ કરી દે. ડ્રીપ ઇરિગેશન જરૂરી છે ક્લાઇમેટ ચેન્જના કારણે, કે તમારે હળવું પિયત આપવું હોય, અડધી કલાક આંબાને તરસ છીપાય એટલું પાણી આપવું હોય તમે ડ્રીપ દ્વારા આપી શકો. એટલે એક વખત ડ્રીપ ઇરિગેશન કરીને અને જમીનને એની સ્થિતિમાં મૂકી દેવાની. દેશી ખાતર નાખવું તો ઉપરની સરફેસમાં જ નાખો, ખેડવાની કોઈ જરૂર નથી. એક વરસાદ આવે ને એટલે બધું દેશી ખાતર જમીનની અંદર એબ્ઝોર્બ થઈ જાય છે, નીચોડ અંદર વહી જવાનો છે અને અળસિયા બધું લઈ જાય છે. આ જમીનમાં તો હું જોઉં છું કે ફટાફટ કમ્પોઝ થઈ જાય છે. ખેડ કરવાથી નુકસાન છે, ફાયદા નથી. 100%. કારણ કે તમે આ બેક્ટેરિયાની સાયકલને તોડો છો, ડિસ્ટર્બ કરો છો અવારનવાર. પછી તમે ખેડ કરીને જમીન તમારી ખુલ્લી કરી નાખશો, તમારો જે દિવાળી ઉપરથી ટેમ્પરેચર આવવાનું ચાલુ થાય છે, જમીન કાર્બન ઓછું થતું જાય ઉપરની સરફેસમાં. એટલે આ બધું નવા રિસર્ચ પ્રમાણે હવે અપ્લાય કરવું જોઈએ. જે નવા રિસર્ચો થયા છે, નવી ગાઈડલાઇન્સો આવી છે, એ પ્રમાણે હવે આપણે હાલવું જોઈએ. આપણે હવે જૂની પદ્ધતિઓને હવે ટૂંકમાં ભૂલવી જોશે. અમુક જગ્યાઓ એવી છે જ્યાં જૂની પદ્ધતિઓ જ આપણે અપનાવવાની છે, પણ અમુક પ્રેક્ટિસની અંદર આપણે નવી પદ્ધતિઓ તરફ જવું જોઈએ ટૂંકમાં એમ. સતીશભાઈ, હવેનો ક્વેશ્ચન મારો એવો છે કે અત્યારે ખાતરોના ને પેસ્ટિસાઇડના આડેધડ યુઝ થવા માંડ્યા છે. ખરેખર એ વસ્તુને સિસ્ટમથી ઉપયોગ કરવાની જરૂર છે, પણ લોકો કરતા નથી. તો લગભગ હવે એ સમય દૂર નથી કે જે જમીનની હાલત પંજાબ ને હરિયાણાની થઈ છે, જમીન હવે બંજર થઈ ગઈ છે, નિર્જીવ થઈ ગઈ છે, એ હવે અહીંયા આવવાની બહુ ઝાઝી વાર નથી. જો વહેલા સમજી જશું તો વાત અલગ છે. તો તમારું શું કહેવાનું છે આ વિશે? જો પ્રીતભાઈ, હવે આપણે દરેક વસ્તુને આપણો દરેક ફોકસ છે ને ખેતીની અંદર પહેલાં જમીન ઉપર લઈ જવો જોઈએ. પહેલો ફોકસ ત્યાં રાખવો જોઈએ. ઠીક છે.
હવે આપણે પ્રીતભાઈ આપણી મોટી ભૂલ એ છે, અને એ ભૂલ એવી છે કે આપણે એક સામાન્ય એક દાખલો આપું કે હવે યુરિયા ડીએપી ના મુદ્દા પાછળ આપણે એમએલએ બદલી નાખતા હોઈએ. ઠીક છે, તમે સમજી શકો. ઠીક છે, તો આપણે આપણી જમીનને સમજતા જ નથી એવું માનીએ પેલી નજરે. આપણે પેલો ફોકસ આપણે યુરિયા ડીએપી ઉપરથી હટાવી અને કાર્બન વધારવા તરફ લઈ જવો જોઈએ. પેલા તો જમીનને ફટાફટ જીવતી કરો, જેટલી બને એટલી વહેલી જીવતી કરો જમીનને. કાર્બન વધારો, બેક્ટેરિયા અપ્લાય કરો. કારણ કે કાર્બન જ આમ ગણો તો જમીનની થાળી છે. એની પાસે થાળી જ નહીં હોય, ખોરાક કઈ રીતે લે છે? ઠીક છે, યુરિયા ડીએપી આપણી જમીનો બગાડવા સિવાય કાંઈ કામ નથી કર્યું. પથ્થર જ બનાવ્યો, પથ્થર જ બનાવી છે જમીનને. તો આપણે હવે કેવા ગ્રેડ વાપરવો જોઈએ, કઈ જગ્યાએ વાપરવો જોઈએ, ફોઇલ સ્પ્રેમાં વાપરીને આપણું કામ હલાવી લ્યો, પણ જમીનને બગડે નહીં એવી પરિસ્થિતિમાં અત્યારે રાખો. બને એટલી જમીન ચોમાસાના 4 મહિના આપણા હાથમાં હોય છે, એમાં આપણાથી થાય એટલી મહેનત કરી લ્યો કે આપણે જમીનને જેટલી થાય એટલી ફટાફટ સુધારો. એટલે આપણે આ પંજાબ હરિયાણાના જે હાલ થયા છે એ તરફ ન જઈએ અને આપણે અહીંયાથી પાછા વળી જઈએ. સતીશભાઈ, મને સાંભળે ને એવું નાનું હતું ને આપણે બગીચાની અંદર જઈએ ને એટલે ઘણા બધા એવા પશુ પક્ષીઓ તો ચહચહાટું સંભળાય તમને. એમાંનું એક પક્ષી ગણો તો હુડો, કે જે હુડાની વાત નથી કરતો, ઘણા બધા પક્ષીઓ વિલુપ્ત થઈ ગયા છે. હુડો, પોપટ, કે જે એક સમયે હજારોની સંખ્યામાં હતા, લાખોની સંખ્યામાં હતા, પણ આજે જોવા જ નથી મળતા. તો એની પાછળનું કારણ એ તમે જે અનુભવ કર્યો ને એ મને હજી યાદ છે કે અમારા બગીચાઓની અંદર જ્યારે પેલા કેરી પરિપક્વ થાય ને એટલે આમ જંગલમાંથી છે ને આમ હુડા આવે ને આંબામાં અઢળક કેરીઓ ખાતા, અને તોય એટલું ઉત્પાદન થતું. એવું ઉત્પાદન ઘટતું નહીં અમારું, એના ભાગનું એ ખાઈ જતા. એ સમયે હું જોતો કે સવારે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધી છે ને જંગલમાંથી લાખો કરોડોની સંખ્યામાં 1 કલાક આમ આપણી ખેતીલાયક જમીનો હોય ને એમાં હુડા જતા હોય જંગલમાંથી ખોરાકની શોધમાં. પછી સાંજે પાછા રિટર્ન આવતા હોય 6 થી 7ના ગાળામાં જંગલ તરફ. ત્યાર પછી એને એક સમય એવો ધીરે ધીરે એની સંખ્યા ઘટતી ગઈ અને આજે એ લગભગ નહિવત પ્રમાણમાં રહી ગયા છે. એમાંનું એક ગીધ પણ છે. ગીધ તો વિલુપ્ત જ થઈ ગયા છે. ઠીક છે, મારો પર્સનલી અભિપ્રાય તમે કહો ને તો હું એવું કહી શકું કે જ્યારે એ પોપટ આપણી ખેતીલાયક જમીનોમાં જ્યારે કપાસના વાવેતર થતા અને એમાં જે કપાસના કૂણા ઝીંડવા ખાવા જતા ને એ પોપટ, ત્યારે મોનોકોટોફોસ નામની દવાઓ છે, એ જે લાલ પ્રકારની ઝેર હતા, જે કાંઈ એનો ત્યારે વધારે ઉપયોગ થતો. ત્યારે તો કોઈ જાતની અવેરનેસ જ નહોતી, વધારે પડતી લાલ પ્રકારની દવાઓ જ લોકો છાંટતા, અને એના કારણે મારું એવું માનવું છે કે એ હુડા મર્યા છે બધાય, એની પ્રજાતિ વિલુપ્ત થઈ છે. બીજા નંબરમાં ગીધની વાત કરીએ તો એ તો પ્રૂફ કરી ચૂક્યા છે કે ભાઈ ડાયક્લોફેનેક ઇન્જેક્શન આપણું પશુપાલન છે એ જવાબદાર છે. ગીધ લુપ્ત થવા પાછળ પશુપાલન આપતું જવાબદાર છે કે ડાયક્લોફેનેક ઇન્જેક્શન દેવાતા અને એ મરેલા ઢોર ગીધ ખાતા અને આખી પ્રજાતિ વિલુપ્ત થઈ ગઈ સૌરાષ્ટ્રની અંદરથી. તો આ તો આપણે 2 પક્ષીઓની વાત કરીએ છીએ, પણ મારું એવું માનવું છે કે 70% પક્ષીઓ આપણે ગુમાવી ચૂક્યા છીએ, કે જે પ્રકૃતિનો બહુ મોટામાં મોટો લોસ છે. અને એ એગ્રીકલ્ચરનો યારે લોસ છે. એગ્રીકલ્ચરનો એની યારે ડાયરેક્ટ સંબંધ હતો, એ આપણે તોડી નાખ્યો છે અને એની ભરપાઈ હવે થઈ શકે એમ નથી. હવે તમે રિવર્સ ગમે એટલું હાલો, એ પ્રજાતિઓ પાછી આવવાની નથી. જે વિલુપ્ત થઈ ગઈ છે એ પ્રજાતિઓ આવવાની નથી. અને હવે તો ક્લાઇમેટ બદલતું જાય છે, એનો પ્રેશર આવતું જાય છે પ્રકૃતિ ઉપર. એટલે એમાંથી મને કોઈ નથી લાગતું કે હવે એમાંથી કોઈ રિકવરી મળે. હવે તો એ વિનાશ તરફ જ જાય છે બધું. હું જોઉં છું બધું વિનાશ તરફ જ જાય છે. હરીશભાઈ, અત્યારનો મેન પ્રોબ્લેમ કે જે લોકો પાસે ખેતીનું ખરેખર જ્ઞાન છે એ લોકો ફિલ્ડની અંદર નથી, અને જે લોકોને આવનારી ખેતી કેવી છે, અત્યારે હાલમાં કેવી ખેતી કરે, આડેધડ રીતે ખેતી કરે છે, એને નોલેજ નથી ખેતીનું, સમજાઈ ગયું, અને ખેતી કરે છે. તો તમારું શું કહેવાનું છે આ વિચાર આડેધડ ખેતી થાય છે એ પ્રમાણે? જો
ખેતી છે ને એ ડાયરેક્ટ દરેક લોકોના હેલ્થ જોડે જોડાયેલો મુદ્દો છે. એટલે કદાચ આ વિડીયો કદાચ સિટીની અંદર કોઈ લોકો જોતા હોય કે કોઈ બિઝનેસ કરે છે, ધંધા કરે છે, એ લોકો જોતા હોય તો એને હું કહેવા માગું છું કે ભાઈ તમે બીમાર છો તો તમે ડૉક્ટર પાસે જાઓ છો, તો સારા ડૉક્ટર પાસે જાઓ છો, તમે ઝડપથી રિકવર થાવ છો. એ ડૉક્ટર શું કરે કે તમને ઓછામાં ઓછું નુકસાન થાય અને તમને હાજા કરીને મોકલી દે ઘરે. એ એક અલગ વિષય છે. પણ એમાં એક છે કે ભાઈ ડૉક્ટર જ તમને દવા આપશે, ડૉક્ટર જ તમને દવા આપશે. ખેતીની અંદર તો કે નોલેજ વગરનું બધું હવે થઈ ગયું છે. તમે ક્યાંથી દવા લઈ આવો છો, કેટલું એનું પ્રમાણ છે, એ છાંટવી જોઈએ કે નહીં, એનો ઉપયોગ કરવાથી શું ફાયદા થશે અથવા તો શું નુકસાન થશે, એનું કોઈ નોલેજ નથી કોઈ પાસે. 4 પ્રકારના ગ્રેડ આવે છે દવાઓની અંદર, તો આપણે કયા ગ્રેડની દવાઓનો ટૂંકમાં પર્યાવરણને નુકસાન ન થાય, આપણી હેલ્થને નુકસાન ન થાય, આપણું જે પ્રોડક્શન લઈએ છીએ એ પ્રોડક્શન સિટીની અંદર જાય છે તો એ ખાવાવાળા વર્ગને નુકસાન ન થાય. સૌથી પહેલું તો જે સ્પ્રે કરવાવાળો છે એને જ નુકસાન ન થવું જોઈએ. તો આ બધું હવે આ બધા નોલેજની જરૂર છે. અને તમે કીધું એમ કે જેની પાસે આ બધું નોલેજ છે ને એ ખરેખર ફિલ્ડમાં નથી, ખરેખર ફિલ્ડમાં નથી. અને એ અહીંની એકની આ ગુજરાતની વાત નથી, આખા દેશની આ વાત છે. કોઈ પણ રાજ્યમાં જાઓ તો નોલેજેબલ પર્સન છે એ ફિલ્ડમાં નથી. એ કાં પ્રાઇવેટ કંપની હારે જોડાય છે, કાં સરકારી નોકરી કરે છે, આવું બધું કરે છે. ખેડૂતોના ખેતર લગી કોઈ પહોંચતું નથી. અને ખરેખર સતીશભાઈ બેઠા બેઠા વાતું કરવી અને ખરેખર જે ફિલ્ડના પ્રશ્નો છે ને, અત્યારે આપણે એમ કહીએ કે યુનિવર્સિટીની ભલામણ પ્રમાણે આ વસ્તુના ડોઝ છે, આ વસ્તુ આમની નામ કરવાની છે, પણ એમાં થાય છે કે હું તમને કહું ના, એ ડોઝ બધા સરખા જ છે એ પ્રમાણે. પણ અત્યારે જે ફિલ્ડની હાલની કન્ડિશન છે ને એ પ્રમાણે સાચા બેસતા નથી. એનું એક કારણ છે, આ મારો એક 20 વીઘાનો બગીચો છે. મેં આમાં પાછલા 20 વર્ષમાં કેવા કેવા કામ કર્યા છે, ઠીક છે, એને આધારે મારી જમીનના રિપોર્ટ્સ આવશે. 100%. મેં સારા કામ કર્યા છે તો જમીન મારી સારી છે, જેવા તમારા કરમ એવું. હા. હવે બાજુનો એક બગીચો છે, એમાં એની પ્રેક્ટિસ કેવી હશે એ પ્રમાણે એની જમીન હશે. એટલે યુનિવર્સિટીનો ભલામણો પ્રમાણે તમે કાંઈ પણ એપ્લાય કરશો ને એટલે રિઝલ્ટ એ જમીનના પ્રકાર પ્રમાણે આવવાના છે. બધી જમીન સરખી તો છે નહીં, છે નહીં, અલગ અલગ. હવે એક શેઢો ફરે ન્યુટ્રિશન અલગ જોતા હોય, છેડે છેડે જમીન ભરી થાય. હા, એટલે ઈ છે ને ફિલ્ડ વર્ક. અને ખરેખર તો હવે ખેતીમાં ખરેખર નોલેજની જરૂર છે, ખરેખર નોલેજની જરૂર છે. દરેક ખેડૂત પાસે નોલેજ પોતાનું હશે ને તો આપણે હવે આ બધા નુકસાનથી બચી શકશું, જમીન બગડવાથી બચી શકશું, પેસ્ટિસાઇડના ઓવરયુઝથી બચી શકશું. એ કે સાચું નોલેજની જરૂર છે. સતીશભાઈ, આપણે આ વિડીયોની અંદર જેટલી ચર્ચા કરી, ક્લાઇમેટ ચેન્જથી માંડીને બધી ચર્ચા કરી આપણે, તો એ બધામાં તમે ખેતીનું આવનારું ફ્યુચર શું જોવો છો? એક આખા વિડીયોનો અમને સારાંશ કે કહું તો એ શું જોવો છો તમે? હવે તમારે સારી ક્વોલિટીના પ્રોડક્શન અને ઓછા નુકસાનથી તમારે પ્રોડક્શન લેવા હોય, બાગાયતી ખેતી કે ખુલ્લી ખેતી કયો, તો રોજનું મોનિટરિંગ, રોજનું, અને આવનારા 10 દિવસનું તમારે ધ્યાનમાં રાખીને બધું કામ કરવું જોશે. સતત ફિલ્ડમાં રહેવું જોશે ખેડૂતે, જેથી કરીને આવનારા નુકસાનથી બચી શકે, રોગ જીવાતના એટેકથી બચી શકે. અને મુખ્ય જે કામ આપણે કરવાનું છે, જે આપણે કરવું જ પડશે, એ છે જમીન સુધારણા. એ કોઈ પણ સંજોગોમાં સામ દામ દંડ ભેદ આપણે એ સુધારણા કરવી જ પડશે. બાકી ખેતીનું ભવિષ્ય છે એ બ્રાઇટ છે જ નહીં. અને આ મુદ્દો છે એ લોકોની હેલ્થ સાથે જોડાયેલો છે, એટલે આપણે આ કામ કરવું જ પડશે, એમાં નો એક્સક્યુઝ. સતીશભાઈ, તમારી સાથે આપણે 1 થી 1.5 કલાકની ચર્ચા કરી, આપણે અલગ અલગ મુદ્દાઓ પર વાત કરી. તમારી પાસે ઘણું બધું નોલેજ છે, અને મેં જ્યારે
માહિતી આપવાનું ચાલુ કર્યું, મેં મારું પ્રોફાઇલ નામ એગ્રી એક્સપર્ટ રાખ્યું છે, પ્રીત પટેલ એગ્રી એક્સપર્ટ. પ્રીત પટેલ એગ્રી એક્સપર્ટ એટલે કે પ્રીત પટેલ મારું નામ છે ને, એગ્રી એક્સપર્ટ એટલે ખેતીનો નિષ્ણાત. પણ હું કઈ રીતે લોકો સુધી માહિતી પહોંચાડું છું? મારી પાસે હું લાઈનમાં ચડ્યો, ટોટલ માહિતી મારી પાસે હોય નહીં, પણ મને કંઈક અંદરથી જાણવાની ઈચ્છા, કંઈક કરવાની ઈચ્છા. એટલા માટે હું તમારા જેવા વ્યક્તિત્વ પાસે, ઉપરથી મારા પપ્પા પાસે 20 વર્ષનો અનુભવ છે ખેતીનો, એ બધા અનુભવને લઈને લોકો સુધી પીરસું છું. સમજાઈ ગયું? પણ આજે તમારી સાથે જે મારે ચર્ચા થઈ ને, એ ઉપરથી હું એક વસ્તુ કહી શકું કે પ્રીત પટેલ એગ્રી એક્સપર્ટ નહીં, સતીશભાઈ એગ્રી એક્સપર્ટ. કારણ કે તમે ઘણું બધું નોલેજ ધરાવો છો. ના, એવું નથી. તમે જે વાત કરો છો ને, ખરેખર એવું નથી. તમે એક ટેકનિકલ, તમારી પાસે નોલેજ બહુ સારું છે, ઠીક છે, પણ હવે ટેકનિકલ નોલેજ ઉપર કોન્ફિડન્સ ક્યારે આવે? તમે સતત ફિલ્ડમાં હોય અને તમે પ્રેક્ટિસ કરાવતા હોય ખેડૂતોને, તો તમને કોન્ફિડન્સ આવી જાય કે મારી પાસે આ ટેકનિકલ નોલેજ છે ને, એનો આવી રીતના ઉપયોગ કરીએ ને એટલે એનું રિઝલ્ટ આ આવે. ઠીક છે? તો મારી તમને પર્સનલ સલાહ છે કે તમે છે ને, તમારી પાસે નોલેજ ટેકનિકલ સારું છે એટલે તમે ફિલ્ડમાં રહ્યો, ખેડૂતોની સાથે રહ્યો, ખેડૂતોને સારી પ્રેક્ટિસમાં લઈ જાઓ, પાછા વાળો, જમીન સુધારા તરફ લઈ જાઓ. પછી જે કાંઈ ટેકનિકલ માહિતી છે એને તમે એનો ભરપૂર ઉપયોગ કરો. ઠીક છે? એટલે એક ખેડૂતોની અંદર એક અવેરનેસ આવશે. અને બીજું તમને કહું કે આજે યુવાન ખેતી કરવા નથી માગતો. મારા જેવા બહુ ઓછા લોકો હોય છે. ઠીક છે? એગ્રીકલ્ચરની જ વાત કરું ને, તો જેટલા છોકરાઓ એગ્રીકલ્ચરમાંથી ભણીને બહાર આવે છે ને, એ બધા પ્રાઇવેટ કંપનીને નોકરીમાં ચડી જાય છે અને કાં પછી ગવર્મેન્ટ જોબમાં વહી જાય છે. કોઈ ફિલ્ડમાં આવવા માગતું નથી, કારણ કે ફિલ્ડમાં આવવું ને એ એક ચેલેન્જ છે. 100%. અને એ ચેલેન્જ સ્વીકારવાવાળા બહુ ઓછા લોકો છે. જેમાં તમે એક છો કે તમે એ ચેલેન્જ સ્વીકારીએ કે તમે સતત ફિલ્ડમાં આવો છો. તો સતીશભાઈ, તમને મળીને ઘણી બધી મજા આવી. આપણે 1-1.5 કલાક ચર્ચા કરી. હવે ફરી જ્યારે આપણે પાછા મળશું તો એક નવી ચર્ચા સાથે, નવા ટોપિક સાથે પાછા મળશું ને એક ખેડૂતને કંઈક નવું આપશું. હવે દર્શક મિત્રો, હું તમને જણાવવા માગું છું કે આ વિડીયો મેં કોઈ લાઇક માટે, કોઈ વધારે વ્યૂ આવે એના માટે નથી બનાવેલો. ખરેખર આ બહુ લાંબો વિડીયો થશે, એટલે જે લોકોને ઇન્ટરેસ્ટ હશે ને એ લોકો જ આ વિડીયો જોવાના છે. કે જે ખરેખર જે ખેડૂત કે કરવા ઈચ્છે છે ને એના સુધી સારી માહિતી પહોંચે. એ સાથે જય જવાન, જય કિસાન.